પરમ પૂજ્ય પંડિત શ્રીરામ શર્મા આચાર્ય દ્વારા લિખિત પુસ્તક બાળકો સાથે માતા પિતાનો વ્યવહાર કેવો હોવો જોઈએ એમાંથી મળેલા માર્ગદર્શન પર આજે આપણે સાથે મળીને થોડો ઊંડાણપૂર્વક વિચાર કરીશું. હા, આ પુસ્તક બાળકોના સ્વસ્થ અને સુખી વિકાસ માટે એટલે કે માતા પિતાના અભિગમનું મહત્વ સમજાવે છે. આપણો હેતુ એમાંથી કેટલાક મુખ્ય વિચારો તારવવાનો છે. બિલકુલ. આચાર્યજીના વિચારો ખરેખર આપણને એ દિશા આપે છે કે કેવી રીતે ઘરનું વાતાવરણ અને મા બાપનો રોજબરોજનો જે વ્યવહાર હોય છે ને એ બાળકના કોમળ માનસ પર કેવી અમિટ છાપ છોડે છે. એટલે આ ચર્ચા દ્વારા આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે પ્રેમભર્યો સકારાત્મક અભિગમ એ બાળકના સર્વાંગી વિકાસનો પાયો કેવી રીતે બને. પુસ્તકની શરૂઆત જ જુઓ ને, ઘરના વાતાવરણથી થાય છે. એવું લાગે છે કે લેખક ઘરની શાંતિને બાળકના વિકાસ માટે ખૂબ જ એમ કે અનિવાર્ય ગણે છે. હા, સાચી વાત છે. માતા પિતા વચ્ચેનો સુમેળ અને પ્રેમભર્યો સંબંધ એ બાળક માટે કેટલો જરૂરી છે એના પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. હા, અને આ વાત ખરેખર ઊંડાણપૂર્વક વિચારવા જેવી છે. જો બાળક એક સ્પોન્જ જેવું હોય છે, ખબર છે? બરાબર. તે આસપાસના વાતાવરણની સૂક્ષ્મમાં સૂક્ષ્મ સંવેદનાઓ પણ ઝીલી લે છે. એટલે જ્યારે ઘરમાં મા બાપ વચ્ચે આદર હોય, સ્નેહ હોય, શાંતિ હોય, ત્યારે બાળકના મનમાં એક પ્રકારની એમ કહો ને કે સુરક્ષા, સ્થિરતાની ભાવના જન્મે છે. અને આ તેના આત્મવિશ્વાસ માટે, એના ભાવનાત્મક સંતુલન માટે ખૂબ મહત્વનું છે. એટલે કે માતા પિતાનો જે પરસ્પરનો સંબંધ છે એ જ બાળક માટે એક જીવંત પાઠશાળા જેવો બની જાય છે. બિલકુલ. એમનો પ્રેમ, એમની ઉદારતા, એમની એકબીજા પ્રત્યેની સમજણ, આ બધું બાળક અજાણતા જ શીખતું જાય છે. આ એક એવી ભેટ છે જે કદાચ કોઈ રમકડા કે બીજી ભૌતિક વસ્તુઓ ન આપી શકે. સાચી વાત છે. અને આ જ સંદર્ભમાં પુસ્તક એ પણ ઇશારો કરે છે કે ઘરમાં જો સતત કંકાશ હોય, તણાવ હોય કે અશાંતિ હોય, હા, તો એ બાળકના મનમાં ડર અને અસલામતી પેદા કરી શકે છે. તે કદાચ બહારથી શાંત દેખાય પણ અંદરથી ગૂંગળાતું હોય એવું બને. બરાબર. અને લાંબા ગાળે આ અનુભવો તેના સ્વભાવ પર, તેના સંબંધો પર અને જીવન પ્રત્યેના તેના દ્રષ્ટિકોણ પર પણ અસર કરી શકે છે. એટલે જ માતા પિતાએ ખૂબ સભાનપણે પોતાના સંબંધોમાં મધુરતા અને ઘરમાં શાંતિ જાળવવા પ્રયત્ન કરવો જોઈએ. ઘરના શાંત વાતાવરણની વાત કરી, પણ એની સાથે જોડાયેલી બીજી મહત્વની બાબત છે બાળકની તંદુરસ્તી, શારીરિક અને માનસિક. અને એમાં ખોરાકનો ફાળો મોટો છે. હા, ચોક્કસ. ઘણીવાર આપણે જોઈએ છે કે માતા પિતા બાળકના ખાવા પીવાને લઈને બહુ ચિંતિત રહે છે. ક્યારેક કદાચ વધુ પડતું ધ્યાન અપાઈ જાય છે. આ અંગે પુસ્તક શું કહે છે? અહીં પુસ્તકે ખૂબ જ વ્યવહારુ અને એમ કહીએ તો સંતુલિત અભિગમ સૂચવે છે. જો બાળકની પોતાની ભૂખ હોય છે, એની પાચન શક્તિ હોય છે, તેને જબરદસ્તી ખવડાવવાથી કે પછી અમુક ચોક્કસ વસ્તુઓ ખાવા માટે સતત દબાણ કરવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. એટલે કે અણગમો પેદા થાય. હા, એના મનમાં ખોરાક પ્રત્યેક પ્રકારનો અણગમો કે નકારાત્મક ભાવ પેદા થઈ શકે છે. એટલે બાળકની જરૂરિયાતને સમજવી અને તેને માન આપવું જરૂરી છે. તેને પ્રેમથી, ધીરજથી સમજાવીને, અલગ અલગ પૌષ્ટિક વિકલ્પો આપીને તંદુરસ્ત આહારની ટેવ પાડવી એ વધુ યોગ્ય રસ્તો છે. બરાબર. આચાર્યજી કદાચ એવું કહેવા માંગે છે કે ભોજનનો સમય આનંદનો હોવો જોઈએ, સંઘર્ષનો નહીં. બરાબર કહ્યું. અને સાથે એ પણ ઉમેર્યું છે કે વધુ પડતું ખવડાવવું કે પછી વારંવાર બજારની તળેલી, મસાલેદાર કે પેલી તૈયાર વસ્તુઓ આપવી. હા, આજકાલ એ બહુ ચાલે છે. હા, એ બાળકના નાજુક પાચનતંત્ર અને લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. સાદો, પૌષ્ટિક, તાજો, ઘરે બનાવેલો ખોરાક અને ખાસ કરીને માતાના હાથે પ્રેમથી બનાવેલું ભોજન એનાથી ઉત્તમ તો કશું જ નહીં. સાચી વાત. એ માત્ર શરીરને જ નહીં, મનને પણ પોષણ આપે છે. બિલકુલ. ખોરાકની જેમ જ બીજો એક મુદ્દો છે બાળકોના કપડાનો. આ પણ ઘણીવાર માતા પિતા માટે ચર્ચાનો વિષય હોય છે. પુસ્તક આ બાબતે શું કહે છે? શું મોંઘા અને દેખાવડા કપડાં જરૂરી છે? અહીં પણ આચાર્યજીનો ઝોક સાદગી અને ઉપયોગિતા તરફ જ છે. પુસ્તક આપણને યાદ અપાવે છે કે કપડાનો મૂળ હેતુ શું છે. શરીરનું રક્ષણ કરવું,
ઋતુ પ્રમાણે અનુકૂળતા આપવી અને સામાજિક સભ્યતા જાળવવી. બરાબર. હવે વધુ પડતા ફેશનેબલ, ઝાકઝમાળવાળા કે પછી બહુ મોંઘા કપડાં પાછળ દોડવાથી બાળકમાં નાની ઉંમરથી જ દેખાડો કરવાની વૃત્તિ અને ભૌતિક વસ્તુઓનું વધુ પડતું મહત્વ એ સ્થાપિત થઈ શકે છે. આ વાત રસપ્રદ છે. એટલે કે ધ્યાન કપડાની કિંમત કે બ્રાન્ડ પર નહીં, પણ એ કેટલા સ્વચ્છ છે, આરામદાયક છે અને ટકે એવા છે એના પર હોવું જોઈએ. હા, સાદા પણ સ્વચ્છ અને વ્યવસ્થિત કપડાં એ બાળકમાં સરળતા, સ્વચ્છતા અને કદાચ આત્મસંતોષ જેવા ગુણો વિકસાવવામાં મદદ કરી શકે છે. અને કદાચ આનાથી બાળક બીજા સાથે બિનજરૂરી સરખામણીથી પણ બચી શકે. ખરું ને? ચોક્કસ. પુસ્તક એ જ કહેવા માંગે છે. કપડાં દ્વારા જે સાદગી વ્યક્ત થાય છે ને, એ બાળકના વ્યક્તિત્વને વધુ નિખારે છે. તે શીખે છે કે માણસની ઓળખ તેના કપડાથી નથી થતી, પણ તેના ગુણો અને વર્તનથી થાય છે. સ્વચ્છતા અને સુઘડતા જરૂરી છે, મોંઘવારી નહીં. કપડાની વાત પરથી હવે એક એવા મુદ્દા પર આવીએ જે સીધો પૈસા સાથે જોડાયેલો છે. ખિસ્સા ખર્ચી એટલે કે પોકેટ મની. શું બાળકોને પૈસા આપવા જોઈએ? અને જો હા, તો કેવી રીતે? પુસ્તક આ વિશે શું સલાહ આપે છે? જુઓ, પુસ્તક આ બાબતે ખૂબ જ સંતુલિત અને સમજણભર્યો દૃષ્ટિકોણ રજૂ કરે છે. તે એમ નથી કહેતું કે બાળકોને પૈસા બિલકુલ ન જ આપવા જોઈએ, પણ કાળજી રાખવી જરૂરી છે. હા, પૈસા આપતા પહેલા અને આપતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. મુખ્ય વાત એ છે કે પૈસાનો હેતુ શું છે અને તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો એ શીખવ્યા વિના પૈસા આપવાથી તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. હા, એવું બની શકે. બાળક કદાચ પૈસાનું મૂલ્ય ન સમજે અને તેને બિનજરૂરી વસ્તુઓ પાછળ, દેખાદેખીમાં અથવા તો ક્યારેક ખોટી આદતો પાછળ વેડફી નાખે. બરાબર. એટલે પુસ્તક કદાચ એવું સૂચવે છે કે પૈસા આપવાની સાથે સાથે જવાબદારી અને સમજ પણ આપવી જરૂરી છે. પર છે બાળકને પૈસા ક્યાંથી આવે છે, એની કિંમત શું છે, જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો ભેદ શું છે, બચત શા માટે કરવી જોઈએ, આ બધું ધીમે ધીમે એની ઉંમર પ્રમાણે સમજાવવું જોઈએ. યોગ્ય માર્ગદર્શન સાથે અને નિયંત્રિત રીતે અપાતી ખિસ્સા ખર્ચી બાળકને આત્મનિર્ભરતા અને જવાબદારી શીખવી શકે છે. પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. કઈ વાત? કે એ પ્રેમ, સમય અને સંસ્કારનો વિકલ્પ ક્યારે ન બની શકે. આ ખૂબ મહત્વનો મુદ્દો છે. પ્રેમ અને સમયની ભરપાઈ પૈસાથી ન થઈ શકે. બરાબર. હવે થોડી વાત બાળકોની સહજ વૃત્તિ એટલે કે રમતગમત વિશે કરીએ. પુસ્તક કહે છે કે બાળકોને રમવા, કૂદવાથી રોકવા ન જોઈએ. આ શા માટે આટલું મહત્વનું છે? રમતગમત એ તો બાળકના શારીરિક, માનસિક, ભાવનાત્મક અને સામાજિક વિકાસ માટે ઓક્સિજન જેવી છે, એમ સમજો ને. અચ્છા. જ્યારે બાળક રમે છે, દોડે છે, કૂદે છે, પડે છે, પાછું ઉઠે છે, ત્યારે તેના સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે, તેનું શરીર લચીલું બને છે. એટલું જ નહીં. હા, એ તો શારીરિક થયું. હા, પણ માનસિક રીતે પણ જુઓ, રમતમાં તે નિયમો પાળતા શીખે છે, બીજા સાથે સહકાર કરતા શીખે છે, હાર જીત પચાવતા શીખે છે અને પોતાની લાગણીઓ વ્યક્ત કરતા પણ શીખે છે. પણ ઘણીવાર આપણે જોઈએ છે કે માતા-પિતા ચિંતાને કારણે ક્યાંક પડી જશે, વાગી જશે, કપડાં ગંદા થશે અથવા તો ક્યારેક પોતાના આરામ માટે બાળકને રમવા જતા રોકે છે. પુસ્તક આ વલણને યોગ્ય નથી ગણતું, ખરું ને? હા, પુસ્તક સ્પષ્ટપણે કહે છે કે આ પ્રકારની વધુ પડતી સુરક્ષા કે પછી રોકટોક એ બાળકના સહેજ વિકાસને અવરોધે છે. નાની મોટી ઈજાઓ તો રમતનો ભાગ છે. એમાંથી જ શીખે ને? હા, તેમાંથી જ બાળક સાવચેતી અને હિંમત શીખે છે. ગંદા થવાના ડરથી તેને માટીમાં રમતા, ઝાડ પર ચડતા કે પછી મુક્તપણે દોડતા રોકવું એ તો એની જિજ્ઞાસા અને સાહસ વૃત્તિને કુંઠિત કરવા બરાબર છે. અલબત્ત સલામતીનું ધ્યાન રાખવું જરૂરી છે, પણ તે બંધન ન બનવું જોઈએ. બરાબર. યોગ્ય દેખરેખ હેઠળ તેને મુક્તપણે રમવાની પૂરતી તક મળવી જ જોઈએ. મુક્તપણે રમવાની વાત આવી તો હવે એક એવા મુદ્દા પર જઈએ જે બાળકની મુક્ત અભિવ્યક્તિને કદાચ સૌથી વધુ અસર કરે છે, અને એ છે સરખામણી. હા, બહુ ગંભીર મુદ્દો. હા, આ એક એવી ભૂલ છે જે ઘણા માતા-પિતા અજાણતા કરી બેસે છે. પુસ્તક આ વિશે ખૂબ જ સ્પષ્ટ ચેતવણી આપે છે, નહીં? હા, અને આ પુસ્તકનો એક અત્યંત મહત્વનો સંદેશ છે એમ કહી શકાય.
લેખક ભારપૂર્વક કહે છે કે દરેક બાળક અનન્ય છે, યુનિક છે. બરાબર. એની પોતાની ગતિ છે, પોતાની ક્ષમતાઓ છે, પોતાની રુચિઓ છે. હવે જ્યારે આપણે એક બાળકની સરખામણી બીજા સાથે કરીએ છીએ, ભણવામાં હોય, રમતમાં હોય, દેખાવમાં હોય કે અન્ય કોઈ પણ બાબતમાં, ત્યારે આપણે અજાણતા જ તેના આત્મવિશ્વાસ પર ઘા કરીએ છીએ. હા. તેના મનમાં લઘુતા ગ્રંથિ, ઈર્ષ્યા, ગુસ્સો એવી નકારાત્મક ભાવનાઓ ઘર કરી શકે છે. મને લાગે છે કે સરખામણી દ્વારા આપણે કદાચ બાળકની જે વિશિષ્ટતા છે ને એને જ નકારી રહ્યા છીએ. બરાબર. આપણે તેને એવો સંદેશ આપીએ છીએ કે તું જેવો છે તેવો પૂરતો સારો નથી, તારે બીજા કોઈના જેવું બનવાની જરૂર છે. આનાથી મોટું નુકસાન બીજું શું હોઈ શકે? તમે સાચું પકડ્યું. જરૂર એ છે કે આપણે બાળકના સ્વતંત્ર વ્યક્તિત્વનો સ્વીકાર કરીએ, એની નાની નાની સિદ્ધિઓને બિરદાવીએ, એના પ્રયત્નોની કદર કરીએ, એની ભૂલોમાં તેને મદદ કરીએ, સરખામણીને બદલે સહાનુભૂતિ, પ્રેમ અને પ્રોત્સાહન આપીએ. જ્યારે બાળકને એવો અનુભવ થાય છે કે તેને તેના માતા પિતા પ્રેમ કરે છે અને સ્વીકારે છે, ત્યારે જ તેનો આત્મવિશ્વાસ વધે છે અને તે પોતાની પૂરી ક્ષમતાથી ખીલી શકે છે. તો આ બધી ચર્ચા પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે બાળકના ઉછેરમાં માતા પિતાની ભૂમિકા કેટલી નાજુક અને કેટલી મહત્વની છે. અંતમાં પુસ્તક માતા પિતાને એક આદર્શ તરીકે પોતાની જાતને કેવી રીતે ઘડવાની પ્રેરણા આપે છે. આ બધા મુદ્દાઓનો સાર શું કાઢી શકાય? સમગ્ર ચર્ચાનો સાર એ જ છે કે માતા પિતા બાળકના જીવનના સૌથી પહેલા અને સૌથી પ્રભાવશાળી આદર્શ છે, રોલ મોડલ છે. હા, એ તો છે જ. બાળકો ઉપદેશથી ઓછું શીખે છે, અનુકરણથી વધુ શીખે છે. તેથી માતા પિતાએ પોતે જ પ્રેમ, ધૈર્ય, સંયમ, ક્ષમા, સત્ય, પ્રામાણિકતા જેવા ગુણો પોતાના જીવનમાં ઉતારવા જોઈએ. ઘરમાં પ્રેમ, શાંતિ, સહકાર અને સકારાત્મકતાનું વાતાવરણ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે આપણે જેવું બાળક બને તેવું ઈચ્છીએ છીએ તેવું પહેલા આપણે પોતે બનીને બતાવવું પડે. બિલકુલ. બાળકોની વાત ધ્યાનથી સાંભળવી, એમની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરવો, એમની જિજ્ઞાસાને પ્રોત્સાહિત કરવી અને એમની ભૂલોને સુધારવાની તક આપવી. પોતાની અધૂરી ઈચ્છાઓ કે અપેક્ષાઓનો બોજ એમના પર નાખવાને બદલે તેમના રસ અને ક્ષમતાને ઓળખીને તેમને પાંખો આપવી. બિલકુલ. આચાર્યજીનો સંદેશ સ્પષ્ટ છે. બાળકોને ધમકાવીને, ડરાવીને કે લાલચ આપીને નહીં, પણ પ્રેમ, વિશ્વાસ અને સમજણથી જીતી શકાય છે. માતા પિતાનો નિસ્વાર્થ પ્રેમ અને સકારાત્મક વ્યવહાર એ જ બાળકના ઉજ્જવળ અને સુખી ભવિષ્યનો સૌથી મજબૂત પાયો છે. આ જ સાચું રોકાણ છે. ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયી વિચારો. આજે આપણે પરમ પૂજ્ય પંડિત શ્રીરામ શર્મા આચાર્યના પુસ્તક બાળકો સાથે માતા પિતાનો વ્યવહાર કેવો હોવો જોઈએ માંથી બાળ ઉછેરના કેટલાક પાયાના સિદ્ધાંતો પર વિચાર કર્યો. હા. ઘરનું વાતાવરણ, ખોરાક, કપડાં, પૈસાનો ઉપયોગ, રમતગમત, સરખામણી ટાળવી અને સૌથી ઉપર માતા પિતાનું પોતાનું આચરણ, આ બધું બાળકના ઘડતરમાં કેટલું મહત્વનું છે તે સમજાયું. ખરેખર આ ચર્ચા એ યાદ અપાવે છે કે બાળકના ઉછેરમાં પેલી મોંઘી ભેટ સોગાદો કે ભૌતિક સુવિધાઓ કરતાં ક્યાંય વધુ મૂલ્યવાન શું છે તો કે માતા પિતાનો સમય, તેમનો પ્રેમ, તેમની સમજ અને તેમનો હકારાત્મક અભિગમ. બરાબર. આ જ તત્વો બાળકના વ્યક્તિત્વને સાચા અર્થમાં પોષણ આપે છે અને તેને જીવન માટે તૈયાર કરે છે. અને શ્રોતાઓ માટે અંતમાં એક નાનો વિચાર મૂકીને જઈએ. આપણે આપણા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ, શ્રેષ્ઠ સુવિધાઓ આપવા માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. એ જરૂરી પણ છે. પણ શું આપણે એટલો જ પ્રયત્ન તેમની સાથે શુદ્ધ, નિર્દોષ આનંદની પળો માણવા, તેમની સાથે દિલ ખોલીને વાત કરવા અને એવી યાદો બનાવવા માટે કરીએ છીએ જે જીવનભર તેમની સાથે રહે? કદાચ આ પ્રશ્ન પર થોડું મનન કરવા જેવું છે. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.